પ્રશ્ન નંબર 6. પ્રકીર્ણન પામતા આલ્ફા કણો માટે રધરફર્ડની દલીલો સમજાવો. મિત્રો, ગઈકાલે આપણે પ્રશ્નમાં જોયું હતું કે ગેઇગર મેસ્ડને કરેલા પ્રયોગમાં સોનાની પાતળી વરખ ઉપર આલ્ફા કણને પ્રકીર્ણિત કરવામાં આવ્યો હતો, પ્રતાંડિત કરવામાં આવ્યો હતો. આ પ્રતાંડિત આલ્ફા કણો પૈકી 1 ડિગ્રી કરતા વધુ કોણે પ્રકીર્ણિત થતા આલ્ફા કણોની સંખ્યા માત્ર 0.14% હતી. એટલે કે 10,000 એ 14 જ આલ્ફા કણો એવા હતા કે જે 1 ડિગ્રી કરતા વધુ કોણે પ્રકીર્ણિત થતા હોય. એનો મતલબ એવો થયો કે 10,000 એ 9,996 આલ્ફા કણો એ 1 ડિગ્રી કરતા ઓછા કોણે પ્રકીર્ણન પામે છે, એટલે કે લગભગ સીધા જતા રહે છે પ્રકીર્ણન પામ્યા વગર. એટલે આપણે એવું કહી શકીએ કે મોટા ભાગના આલ્ફા કણો ખૂબ જ નાના કોણે પ્રકીર્ણન પામે છે. એના ઉપરથી એવી દલીલ આપી શકીએ કે પરમાણુઓ છે એ પોલા હોવા જોઈએ, કારણ કે પ્રકીર્ણન પામતા નથી, એટલે કે અપાકર્ષણ બળ અનુભવતા નથી, એટલે પરમાણુ છે એનો મોટા ભાગનો વિસ્તાર પોલો હોવો જોઈએ. હવે એવું પણ જોવામાં આવ્યું હતું કે 8,001 આલ્ફા કણ એવો પણ જોવા મળ્યો હતો કે જે 90 ડિગ્રી કરતા વધુ કોણે પ્રકીર્ણિત થતો હતો. તો એના ઉપરથી એવું પણ વિચારી શકાય કે પરમાણુની અંદર ખૂબ જ નાનો એવો સૂક્ષ્મ વિસ્તાર હશે કે જેમાં સમગ્ર ધન વીજભાર એની પર આવેલો હશે અને સૂક્ષ્મ વિસ્તાર એ પરમાણુના કેન્દ્ર પર હોવો જોઈએ. અને જ્યારે આલ્ફા કણ છે એ આ સૂક્ષ્મ વિસ્તાર તરફ એ આપાત થાય છે ત્યારે આલ્ફા કણ અને એ સૂક્ષ્મ વિસ્તારમાં રહેલા સમગ્ર ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોવું જોઈએ. અને અપાકર્ષણ બળના પરિણામે એ 90 ડિગ્રી કરતા વધુ ગુણે પ્રકીર્ણિત થતો હોવો જોઈએ. એટલે એના ઉપરથી, આવી દલીલો ઉપરથી એવું કહી શકાય કે આ કોઈ પણ પરમાણુ છે એમાં સૂક્ષ્મ વિસ્તાર એવો છે કે જેમાં સમગ્ર ધન વીજભાર એ આવેલો છે જે પરમાણુના કેન્દ્રમાં છે, અને બાકીનો બધો વિસ્તાર એ ખાલી છે, એટલે કે પરમાણુ છે એ બાકીના વિસ્તારમાં પોલો છે. આ જે દલીલ આપેલી, આ દલીલ ન્યુક્લિયર પરમાણુના અધિતર્કનું સમર્થન કરે છે. એટલે રધરફર્ડે આપેલી ન્યુક્લિયસની જે શોધ હતી કે જેમાં એણે દલીલ રજૂ કરેલી કે કોઈ પણ પરમાણુ છે એમાં એક ન્યુક્લિયસ આવેલું છે જે સૂક્ષ્મ કદનું છે, સૂક્ષ્મ વિસ્તારનું છે, એમાં સમગ્ર ધન વીજભાર, પરમાણુનો સમગ્ર ધન વીજભાર એની અંદર ખીચોખીચ ભરેલો છે, અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન એ ભ્રમણ કરતા હોવા જોઈએ. તો એ જે દલીલ છે એને સમર્થન મળ્યું. ત્યારબાદ એવું પણ કહી શકાય, એની દલીલો ઉપરથી રધરફર્ડે એવું પણ રજૂ કરેલું કે ન્યુક્લિયસનું જે પરિમાણ છે, એટલે કે પરમાણુનું જે કેન્દ્ર છે કે જ્યાં સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે, એનું પરિમાણ 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમનું છે. જ્યારે ગતિવાદ ઉપરથી એ પરમાણુનું પરિમાણ એ 10⁻10 મીટરના ક્રમનું છે એ આપણને ખબર છે. તો એવું કહી શકાય કે ન્યુક્લિયસનું જે પરિમાણ છે એ 10⁴ થી 10⁵ ગણું નાનું છે એના પરમાણુના પરિમાણ કરતા. એટલે કે આપણે એવું કહી શકાય કે 10,000 થી 1,00,000 ગણું એ પરમાણુનું પરિમાણ એના ન્યુક્લિયસના પરિમાણ કરતા વધુ હોવું જોઈએ. તો આમ આ બધી જ દલીલો ઉપરથી અને આ ગેઇગર મેસ્ડેનના પ્રયોગ ઉપરથી એવું સ્પષ્ટપણે રધરફર્ડ કહી શકે છે, દલીલ આપી શકે છે કે પરમાણુ છે એમાં એના કેન્દ્ર પર સૂક્ષ્મ એવા વિસ્તારમાં સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે, અને એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં એ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરે છે, અને પરમાણુ છે એ એટલા માટે પોલો છે એવું એ સ્પષ્ટપણે રજૂ કરી શકે છે. તો આમ ગઈકાલે જે આપણે પ્રયોગ જોયો હતો એની ઉપરથી આવી દલીલો છે એ રધરફર્ડે આપેલી છે. થેન્ક યુ. પ્રશ્ન નંબર 7. પ્રકીર્ણન પામતા આલ્ફા કણો માટે રધરફર્ડની સમજૂતી આપો. મિત્રો, હજી આપણે આલ્ફા કણના પ્રકીર્ણન અંગે રધરફર્ડે આપેલી સમજૂતી
વધુ ડિટેલમાં આ પ્રશ્નમાં જોવાની છે. આની પહેલાના પ્રશ્નમાં આપણે જોયું કે 1 ડિગ્રી કરતા નાના કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા ખૂબ જ વધારે છે. એના ઉપરથી રધરફોર્ડે દલીલ કરી કે પરમાણુ છે એ પોલો હોવો જોઈએ. તો આપણે પહેલો મુદ્દો એ જ લખવાનો થશે કે ખૂબ જ નાના કોણે પ્રકીર્ણન પામતા હોવાથી કે પરમાણુ છે એ પોલા હશે. ત્યાર પછી મિત્રો આપણે એવું પણ વિચારી શકીએ કે સોનાની આપણે જે ગેગર મેસ્ડનના પ્રયોગમાં જે વરખ લીધેલી હતી એ અત્યંત પાતળી વરખ લીધેલી હતી, જે 10⁻⁷ મીટરના ક્રમની હતી. તો અત્યંત નાની પાતળી વરખ ઉપર આપણે આલ્ફા કણને પ્રકીર્ણિત કરીએ છીએ, એટલે આપણે એવું કહી શકીએ કે આલ્ફા કણનું જે પ્રકીર્ણન થતું હશે એ સોનાના એક સિંગલ પરમાણુમાંથી થતું હોવું જોઈએ. એટલે કે એનું પ્રકીર્ણન વધુમાં વધુ એક વખત થતું હોવું જોઈએ. એટલે આલ્ફા કણો એ એક કરતા વધુ પ્રકીર્ણન અનુભવતા નહીં હોય, કારણ કે વરખ એટલી બધી પાતળી છે કે એનું પ્રકીર્ણન છે એ એક જ વાર થતું હશે, એક કરતા વધુ વાર થતું નહીં હોય. ત્યાર પછી આપણે એ પણ વિચારી શકીએ મિત્રો કે આલ્ફા કણ જે છે એ આલ્ફા કણ એટલે થાય હિલિયમ ન્યુક્લિયસ, એટલે કે 2He4, એટલે કે એનો પરમાણુ ક્રમાંક 2 અને પરમાણુ ભારાંક થશે 4. એટલે હિલિયમ એટલે કે આલ્ફા કણનો પરમાણુ ભારાંક છે 4. જ્યારે સોનાની વરખમાં સોનાના પરમાણુની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક છે 79 અને એના પરમાણુ ભારની વાત કરીએ તો એ એપ્રોક્સિમેટલી 197 જેટલો છે. હવે 2He4 અને 197, 4 અને 197 માટે જો વિચારીએ તો એવું કહી શકાય કે સોનાનો પરમાણુ એ આલ્ફાના એટલે કે હિલિયમના પરમાણુ કરતા એ 50 ગણો વધારે ભારે છે. એટલે જ્યારે બંને વચ્ચે પ્રોસેસ થતી હશે, અપાકર્ષણ બળ લાગતું હશે, ત્યારે સોનાનો પરમાણુ છે એ સ્થિર રહેતો હોવો જોઈએ, કારણ કે 50 ગણો વધારે ભારે છે એ આલ્ફા કરતા. એટલે સોનાનો પરમાણુ એના સ્થાને જ રહે છે, જ્યારે પ્રકીર્ણન જે અનુભવે છે એ આલ્ફા કણ છે એ અનુભવે છે. અને એ જે એની ઉપર લાગતું અપાકર્ષી બળ છે એ આપણે અગાઉ પહેલા ચેપ્ટરમાં જે કુલંબીય અપાકર્ષણ બળનું જે સૂત્ર ભણી ગયા છે, F = kq1q2/r², આ સૂત્ર અનુસાર એ બળ લાગતું હોવું જોઈએ. F = k એટલે કે 1/4πε0, q1 એટલે કે Ze એટલે કે સોના માટે તમે Z ની વેલ્યુ 79 મૂકી શકો. 2e 2He4 માં હિલિયમમાં 2 પરમાણુ ક્રમાંક છે એટલે 2e r². એ અંતર છે એ સોનાના પરમાણુથી આલ્ફા કણ કેટલો નજીક જાય છે કે જ્યાંથી અપાકર્ષણ બળ લાગવાની શરૂઆત થાય છે એ અંતર આપણે ગણી શકીએ. તો આટલું બળ જે છે એ આલ્ફા કણ છે એ અનુભવે છે અપાકર્ષી બળ, કારણ કે સોનાની વરખનો પરમાણુ 50 ગણો ભારે છે, એટલે બધું જ બળ છે એ આ આલ્ફા કણ અનુભવતો હોવો જોઈએ, એટલે એનું પ્રકીર્ણન થાય છે. તો આ રીતે છે એ સમજૂતી રધરફોર્ડે છે એ પ્રકીર્ણન પામતા આલ્ફા કણો માટે આપેલી. હવે એને આપણે ડિટેલમાં જોઈ લઈએ તો રધરફોર્ડે સૂચવ્યું કે મોટાભાગના આલ્ફા કણો નાના કોણે પ્રકીર્ણન પામે છે, એટલે પરમાણુ પોલા હોવા જોઈએ. સુવર્ણ જે વરખ આપણે લીધેલી હતી એ 10⁻⁷ મીટરના ક્રમની, એટલે ખૂબ જ પાતળી લીધેલી હતી. એટલે એમાંથી પસાર થતા જે આલ્ફા કણો છે એ એક કરતા વધુ વાર પ્રકીર્ણન નહીં અનુભવતા હોય, એવી દલીલ, એવી સમજૂતી પણ રજૂ કરેલી છે. આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ, એટલે 2He4, એટલે એનું દળ જે છે એ 2He4 પ્રમાણે આપણે વિચારવું પડે, એટલે કે 4 પ્રોટોનના દળ જેટલું થશે. અને એનો જે આલ્ફા ઉપરનો જે ધનવીજ ભાર છે એ 2e જેટલો થવો જોઈએ. હવે સોના માટે જો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો એ 79 છે અને પરમાણુ દળાંક છે એ 197 છે. 197 એ 4 કરતા લગભગ 50 ગણો ભારે થયો. એટલે પરિણામે એ આખી પ્રોસેસ દરમિયાન સોનાનો પરમાણુ છે સ્થિર રહેતો હોવો જોઈએ, અને જે કંઈ પણ અપાકર્ષી બળ અનુભવે છે એ આલ્ફા કણ છે એ અનુભવતો હોવો જોઈએ તેવું માની શકાય. ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીએ તો આલ્ફા કણ અને સોનાના ધનવીજભારિત ન્યુક્લિયસ વચ્ચેનો કુલંબીય અપાકર્ષણ બળ એ આલ્ફા કણના ગતિપથની ગણતરી આ સૂત્ર પ્રમાણે કરી શકાય. F = k q1q2/r² મુજબ.
આર જે છે એ આલ્ફા કણ અને સોનાના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર રજૂ કરે છે અને એપ્સિલોન 0 આપણે જાણીએ છીએ કે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. અને આ બળ જે છે એનું મૂલ્ય તો આપણે આ સૂત્ર પ્રમાણે આપી શકીએ, પણ દિશા છે એ બંનેના ન્યુક્લિયસને જોડતી રેખા પર હોય છે. કારણ કે કુલમના નિયમમાં આપણે જોયું હતું કે બળની જે દિશા છે બંને વિદ્યુત ભારોના ને જોડતી દિશામાં હોય છે. તેવી જ રીતે અહીંયા આપણે કહી શકીએ કે આ બળનું જે મૂલ્ય છે અને દિશા એ બંને ન્યુક્લિયસને જોડતી રેખા પર છે. આલ્ફા કણના સ્થાનાંતર સાથે સતત આ જે છે દિશા એ બદલાયા કરે. જે રીતે આલ્ફા કણ છે એ ગતિમાર્ગ બદલે છે તે રીતે એને બળની જે છે એ દિશા સતત બદલાયા કરે છે. તો આવી સમજૂતી છે એ રધરફોર્ડે એ આ ગેઇગર માસ્ડને જે પ્રયોગ કરેલો અને એમાં આલ્ફા પ્રકીર્ણનના જે પ્રયોગ છે એના પરિણામોના આધારે રજૂ કરેલી છે. થેન્ક યુ. પ્રશ્ન નંબર 8. જુદા જુદા સંઘાત પ્રાચલ માટે આલ્ફા કણનો ગતિમાર્ગ દર્શાવો અને તેની મદદથી રધરફોર્ડે ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા કેટલી નક્કી કરી એ આપણે સમજાવવાનું છે. તો મિત્રો, આ પ્રશ્નમાં આપણે ઇમ્પેક્ટ પેરામીટર શબ્દથી પરિચિત થશું. સોનાની વરખ ઉપર આલ્ફા કણે અલગ અલગ જે ગતિમાર્ગ ગતિમાર્ગથી આલ્ફા કણ છે એ આપાત થાય છે અને પ્રકીર્ણન કેવી રીતે અનુભવે છે એનો ગતિમાર્ગ આપણે દર્શાવીશું. અને એના આધારે રધરફોર્ડે એ ન્યુક્લિયસની જે પરિમાણની જે ઉચ્ચ સીમા છે એટલે કે એની લિમિટ છે એ કેટલી નક્કી કરી છે તે આપણે આ પ્રશ્નમાં જોવાના છીએ. સૌ પ્રથમ આકૃતિને સમજીએ. તો આકૃતિ જે છે એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક લક્ષ ન્યુક્લિયસ દર્શાવેલું છે. આ જે લક્ષ ન્યુક્લિયસ છે એ આપણે સોનાની વરખનો કોઈ એક પરમાણુ વિચારી શકીએ. હવે આ લક્ષ ન્યુક્લિયસ ઉપર સૌથી પહેલા આપણે વિચારવાનો છે પહેલો ઇમ્પેક્ટ પેરામીટર એટલે કે પહેલો માર્ગ જે એક્ઝેક્ટ આ લક્ષ ન્યુક્લિયસની સામે છે. તો જો આપણે એને આકૃતિમાં દર્શાવીએ તો આ જે છે એ પહેલો ગતિમાર્ગ છે કે જે લક્ષ ન્યુક્લિયસની એક્ઝેક્ટ સામે છે. પરિણામે શું થાય છે તો કે એ આલ્ફા અને આ લક્ષ ન્યુક્લિયસ વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોવાથી એ 180 ડિગ્રીના ખૂણે જોઈ શકાય છે કે 180 ડિગ્રીના ખૂણે એનું પ્રકીર્ણન થાય છે. એટલે કે એને આપણે હેડ ઓન સંઘાત એવું કહી શકીએ છીએ. હવે આપણે એના પછીનો માર્ગ જો વિચારીએ તો એના પછીના માર્ગ માટે આપણે જો આકૃતિમાં દર્શાવીએ તો આ જે છે એ એના પછીનો માર્ગ થશે, ઉપરનો માર્ગ. તો એમાં પણ જોઈ શકાય છે કે એનું જે પ્રકીર્ણન થાય છે એ 90 ડિગ્રી કરતાં વધુ કોણે થાય છે, કારણ કે એનો બી નાનો છે, ઇમ્પેક્ટ પેરામીટર નાનો છે. ઇમ્પેક્ટ પેરામીટર આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે કેન્દ્રથી જે તે ગતિમાર્ગ સુધીનું લંબાંતર આને આપણે ઇમ્પેક્ટ પેરામીટર વડે દર્શાવી શકીએ. એમ તમે અલગ અલગ ગતિમાર્ગ માટે જો જોશો તો આ ડોટેડ લાઇન સુધીના માર્ગ માટે જો વિચારીએ તો દરેક માટે લગભગ આપણને 90 ડિગ્રી કરતાં મોટા કોણે આપણને એ પ્રકીર્ણન છે એ જોવા મળે છે. પરંતુ ડોટેડ લાઇનથી મોટા કોણે એ જે પ્રકીર્ણન જોવા મળે છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 90 ડિગ્રી કરતાં નાના કોણે પ્રકીર્ણન જોવા મળે છે. હવે એક માર્ગ આપણને એવો પણ અહીં જોવા મળે છે કે જેમાં પ્રકીર્ણન જે છે એ 0 જોવા મળે છે. એટલે ઇમ્પેક્ટ પેરામીટર એક એવો પણ આપણને મળે છે કે એનાથી વધુ અંતરો માટે એ આલ્ફા જે છે એ પ્રકીર્ણિત થયા વગર એકદમ સીધો જે છે એ આગળ જતો રહેશે. તો બી જે છે એ નક્કી કરીએ તો એના ઉપરથી આપણને ન્યુક્લિયસનો અંદાજ મળી શકે કે ભાઈ ન્યુક્લિયસનું પરિમાણ કેટલું હોવું જોઈએ. તો આ પ્રેક્ટિકલમાં રધરફોર્ડે જે અલગ અલગ આલ્ફા ઇમ્પેક્ટ પેરામીટર ઉપરથી આલ્ફાના ગતિમાર્ગ પરથી એ ન્યુક્લિયસનું મેક્સિમમ જે લિમિટ છે પરિમાણની એ નક્કી કરેલી છે. તો હવે આપણે એને જોઈ લઈએ ડિટેલમાં. તો સંઘાત પ્રાચલ કે જેને ઇમ્પેક્ટ પેરામીટર બી કહેવામાં આવે છે, આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબાંતર છે. એટલે આથી ઇમ્પેક્ટ પેરામીટરની વ્યાખ્યા કે પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબાંતર એટલે ઇમ્પેક્ટ પેરામીટર. આલ્ફા કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેના અથડામણ
ના સંઘાત પ્રાચલ બી પર આધાર રાખે છે. કેટલું પ્રકીર્ણન થશે, એનો ગતિપથ કેવો મળશે, એ બી પર આધાર રાખે છે કે સંઘાત પ્રાચલ જે છે એ કેટલો છે. આલ્ફા કણની આપેલ કિરણાવલીમાં સંઘાત પ્રાચલ જુદા જુદા હોય છે. આથી તેના જે કિરણો છે એ જુદી જુદી સંભાવના સાથે જુદી જુદી દિશામાં પ્રકીર્ણન અનુભવે છે, જે આપણે આકૃતિમાં જે હમણાં જ જોયું. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે અલગ અલગ આલ્ફાની જે કિરણાવલીઓ છે એ દરેકની ગતિ ઉર્જા છે એ લગભગ સમાન છે. જો આલ્ફાનો સંઘાત પ્રાચલ છે નાનો હોય, એટલે કે લગભગ 0 હોય, તો પ્રકીર્ણન કોણ છે ખૂબ મોટો મળે છે, કારણ કે રિપેલ થઈ જશે. આપણે અહીં જોયું છે કે 0 ડિગ્રી જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર બી બરાબર 0 હોય તો 180 ડિગ્રી એનું પ્રકીર્ણન થાય છે, એટલે કે એને હેડ ઓન સંઘાત કહેવામાં આવે છે. જે આ વખતે બોર્ડની એક્ઝામમાં MCQ તરીકે આ પ્રશ્ન પૂછાયેલો હતો, જેમાં આલ્ફાની જે ગતિપથની જે દિશા છે એ આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે ઉલટાઈ ગયેલી જોવા મળે છે. ત્યાર પછી જો આલ્ફા જે છે એ માટે બી છે એ 0 હોય તો 180 ડિગ્રી એ આપણને પ્રકીર્ણન જોવા મળે છે, જેને હેડ ઓન સંઘાત તરીકે ઓળખવામાં આવે છે. પણ જો પ્રાચલ એટલે કે બી છે એ મોટો હોય તો કોણ છે ક્રમશઃ ઘટતો જશે. પછી 180 માંથી ક્રમશઃ જે પ્રકીર્ણન કોણ છે નાનો નાનો થતો જશે. એક સમય એવો પણ આવશે કે જ્યારે થીટા બરાબર 0 પણ થઈ જશે, એટલે એક ગતિપથ આપણને એવો પણ મળશે કે એક ઇમ્પેક્ટ પેરામીટર એવો પણ મળશે કે ત્યારે પ્રકીર્ણન થયા વગર આલ્ફા કણ જે છે એ આગળ ને આગળ જશે. જે આપણે આકૃતિમાં સૌથી ઉપરનો જે માર્ગ દર્શાવેલો છે એ આની અહીંયા વાત કરેલી છે કે એમાં આપણને બી એવો મળેલો છે કે જેમાં ગતિપથ માંથી આલ્ફા છે એ વિચલન પામ્યા સિવાય એના મૂળ માર્ગની દિશામાં આગળ વધે છે, એટલે પ્રકીર્ણન કોણ છે એ 0 જોવા મળે છે. એટલે પ્રયોગો ઉપરથી એવું જોવા મળ્યું કે પાછા ફેંકાતા જે કણો છે આલ્ફા કણો એ ખૂબ જ ઓછા હતા, અને પરિણામે એ કહી શકાય કે જે એનો ઇમ્પેક્ટ પેરામીટરની જે વેલ્યુ છે એ ખૂબ નાની હશે. એટલે કે પરમાણુનું દળ છે એ ખૂબ જ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલું હશે. એટલે એના ઉપરથી ન્યુક્લિયસની ત્રિજ્યા એ નક્કી કરવામાં આવી, અને એ છે 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમનું હોવાનું સૂચવ્યું. તો આમ રધરફોર્ડે ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમનું હોવાનું સૂચવ્યું. થેન્ક યુ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન નંબર 9. પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ શાંતિ ફરે છે તે ઇલેક્ટ્રોનની ઉર્જાના સૂત્રો પરથી સમજાવવાનું છે. મિત્રો, આમાં આપણે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનું સૂત્ર મેળવીશું, અને આ ઉર્જા પરથી આપણે એ પ્રશ્નનો જવાબ આપી શકીશું કે શા કારણે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. મિત્રો, રધરફોર્ડના પરમાણુ મોડેલ પરથી આપણે એ સમજ્યા હતા કે કોઈપણ પરમાણુ છે એના સેન્ટરમાં એક દળદાર ન્યુક્લિયસ છે જેમાં સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે, અને એની આસપાસ ઇલેક્ટ્રોન છે એ વિવિધ કક્ષામાં ભ્રમણ કરે છે. ધન વીજભાર અને ઋણ વીજભાર એવા ઇલેક્ટ્રોન, ધન વીજભાર અને ઋણ વીજભાર એવા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, એટલે કોઈપણ પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો રધરફોર્ડના પરમાણુ મોડેલમાં આપણે એવું જોઈ ગયા કે કેન્દ્રમાં ખૂબ નાનો દળદાર ભાગ છે, તેમાં ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે, અને સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરે છે, અને પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે આપણે ઉર્જાના સૂત્ર પરથી એ સાબિત કરવાનું છે કે શા માટે એ ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી કક્ષામાં ભ્રમણ કરી શકે છે. તો ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળની જરૂર પડે, અને એ જે કેન્દ્રગામી બળ છે એ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષીય બળ દ્વારા પૂરું પાડવામાં આવતું હોવું જોઈએ. તો અને તો જ એ વર્તુળાકાર ગતિ છે એ ચાલુ રાખી શકે, કારણ કે તો જ એને કેન્દ્રગામી બળ મળી શકે. એટલે ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ વિદ્યુતીય બળ દ્વારા પૂરું પડાતું હોવું જોઈએ. એટલે આપણે લખી શકીએ Fe = Fc. Fe એટલે કુલંબીય આકર્ષણ બળ, અને Fc એટલે આપણે Fe એટલે વિદ્યુતીય બળ, અને Fc એટલે એને વર્તુળાકાર ગતિ કરવા માટેનું જરૂરી કેન્દ્રગામી બળ. તો Fe વિદ્યુતીય બળ છે અને Fc છે એ કેન્દ્રગામી બળ છે. વિદ્યુતીય બળનું સૂત્ર આપણે
અગાઉ પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ 1/4πε0 e²/r², અને કેન્દ્રગામી બળનું સૂત્ર 11થમાં જોઈ ગયા છીએ mv²/r. બંનેને સરખાવીએ, આરને સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણને સમીકરણ મળશે e²/4πε0 mv². તો આ રીતનું જે છે એ ત્રિજ્યાનું સમીકરણ છે એ મેળવી શકીએ. હવે મિત્રો આપણે ઉર્જા મેળવવી છે. ઉર્જામાં સૌપ્રથમ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ગતિ ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરીએ તો ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². હવે 1/2 mv² જે છે એ આપણે આ સમીકરણ ઉપરથી mv² ને સૂત્રનો કરતા બનાવીએ. અહીંયા mv² ને સૂત્રનો કરતા બનાવીએ એટલે એક આર કેન્સલ થઈ જશે, બંને બાજુ 1/2 વડે જો મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે આપણને એ સમીકરણ છે એ મળશે 1/2 mv² e²/2 4 8 એટલે કે 8πε0 r. એટલે એવું સમીકરણ આપણને અહીં મળે છે કે ગતિ ઉર્જાનું સમીકરણ છે ગતિ ઉર્જા e²/8πε0 r. હવે સ્થિતિ ઉર્જા માટે આપણે બીજા ચેપ્ટરમાં જોયું હતું કે Q1 Q2/r સૂત્ર છે. તો આ કે Q1 Q2/r એક ઇલેક્ટ્રોન છે અને એક ધન વીજભાર છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે સૂત્ર થશે U - 1/4πε0 Ze × E/r. એટલે Z જે હાઇડ્રોજન માટે વિચારતા હોઈએ તો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન માટે 1 હોય છે એટલે થશે -e²/4πε0 r. આ થઈ ગયું સ્થિતિ ઉર્જાનું સૂત્ર. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થશે. ગતિ ઉર્જાનું સૂત્ર આપણે લાવેલા છીએ e²/8πε0 r અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે e²/4πε0 r પરંતુ માઇનસમાં. સાદરૂપ આપીએ એટલે આપણને લસા મળશે 8πε0 r એટલે e² એમનેમ રહેશે, માઇનસ એમનેમ રહેશે. અહીં 4 છે છેદમાં, આપણે જોતા છે 8 એટલે ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે એટલે e² - 2e²/8πε0 r વાળું પદ મળશે એટલે થઈ જશે -e²/8πε0 r. આ થઈ ગયું ગતિ ઉર્જાનું સમીકરણ. હવે આ સમીકરણમાં જે ઋણ નિશાની છે એ એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોન છે એ બંધિત છે એટલા માટે જ એ વર્તુળાકાર કક્ષામાં એ ભ્રમણ કરી શકે છે, એની જે કક્ષા છે એ જાળવી રાખે છે કારણ કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ સાથે બંધિત છે. જો એ ધન હોત તો ઇલેક્ટ્રોન છે બંધિત ન રહેત ને તો એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ ન કરી શકે. એટલા માટે આપણે કહી શકીએ કે ઋણ નિશાની સૂચવે છે કે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી શકે છે. તો આમ આ જે 3 સૂત્રો આપણને મળેલા છે એ ત્રણેય સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે. ગતિ ઉર્જાનું સૂત્ર છે e²/8πε0 r, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -e²/4πε0 r અને કુલ ઉર્જાનું સૂત્ર ગતિ ઉર્જા જેવું જ તે પરંતુ ઋણ નિશાની આગળ લગાડવાની છે એટલે કુલ ઉર્જા e=e²/8πε0 r. તો આ ત્રણેય સૂત્રો યાદ રાખીશું તો ઘણા બધા MCQ ને દાખલા આપણે સોલ્વ કરવાના થશે. તો આ પ્રશ્ન છે એ આપણા માટે એ ખૂબ અગત્યનો છે. MCQ માટે તો છે જ, દાખલા માટે પણ એટલો જ અગત્યનો આ પ્રશ્ન થઈ જાય છે. થેન્ક યુ. અત્યાર સુધી જે થિયરી કરી છે તેના MCQ લાયક પ્રશ્નો જોઈ લઈએ. ગેગર અને મેસ્ડન એણે પ્રકીર્ણનનો જે પ્રયોગ કર્યો તેમાં કયા રેડિયોએક્ટિવ તત્વનો ઉપયોગ કર્યો? તો મિત્રો ગેગર અને મેસ્ડને એ બિસ્મથ કે જેનો પરમાણુ ક્રમાંક 83 અને એનો પરમાણુ ભારાંક 214 છે એ તત્વનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, બિસ્મથ 83-214માં જે આલ્ફા કણો ઉત્સર્જિત થાય છે એ આલ્ફા કણોની ઉર્જા કેટલી હતી? તો 5.5 MeV ઉર્જાવાળા આલ્ફા કણો આ બિસ્મથમાંથી ઉત્સર્જિત થતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગેગર અને મેસ્ડને પ્રકીર્ણનના પ્રયોગમાં સુવર્ણના વરખની જાડાઈ કેટલી રાખી હતી? તો સુવર્ણના વરખની જાડાઈ આ ગેગર મેસ્ડનના પ્રયોગમાં 2.1 × 10⁻⁷ મીટર રાખેલી હતી. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, જો આલ્ફા કણો સુવર્ણના વરખમાંથી પસાર થઈ જાય તો તેનો અર્થ શું? જો આલ્ફા કણો સુવર્ણના વરખમાંથી પસાર થઈ જાય તો એનો મતલબ એવો થાય છે કે પરમાણુ છે એ પોલા હોવા જોઈએ અને એમાં અત્યંત નાના વિસ્તારમાં
એ ન્યુક્લિયસ હોવું જોઈએ અને એનો દળદાર ભાગ છે એ ખૂબ જ નાના વિસ્તારમાં આવેલો હોવો જોઈએ. એટલે કે પરમાણુ પોલા હોવા જોઈએ તેવો અર્થ આપણે કરી શકીએ. ગેઇગર મેસ્ડનના પ્રયોગમાં 1 ડિગ્રી કરતાં વધારે કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની ટકાવારી કેટલી હતી? તો 0.14% એવા આલ્ફા કણો હતા કે જે 1 ડિગ્રી કરતાં વધારે કોણે પ્રકીર્ણન પામતા હતા. એટલે એનું જે ટકાવારી છે એ 0.14% આવશે. રધરફર્ડના પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ જણાવો. તો રધરફર્ડે પોતાના પ્રયોગો પરથી ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમનું આપેલું હતું. ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ જણાવો. ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ 10⁻10 મીટરના ક્રમનું છે. સુવર્ણનો પરમાણુ ક્રમાંક કેટલો? સુવર્ણનો પરમાણુ ક્રમાંક 79 છે. ગેઇગર મેસ્ડનના પ્રયોગના પરિણામમાં આલ્ફા કણના ગતિપથની ગણતરી કોના ઉપયોગથી કરી શકાય? તો મિત્રો, ગેઇગર મેસ્ડનના પ્રયોગના પરિણામમાં આલ્ફા કણના ગતિપથની ગણતરી સંઘાત પ્રાચલ ઇમ્પેક્ટ પેરામીટર બી પરથી કરી શકાય છે. તો આ સંઘાત પ્રાચલ શું છે? તો સંઘાત પ્રાચલ એટલે આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબ અંતર એટલે ઇમ્પેક્ટ પેરામીટર સ્મોલ બી. સન્મુખ સંઘાત એટલે શું? તે માટે સંઘાત પ્રાચલ જણાવો. તો સન્મુખ સંઘાત એટલે હેડ ટુ હેડ સંઘાત. એટલે કે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર બી બરાબર 0 હોય ત્યારે આલ્ફા કણ એ સોનાની વરખ પરથી 180 ડિગ્રીએ જ્યારે પાછું આવે અપાકર્ષી બળ અનુભવી, તો એવું સંઘાત સન્મુખ સંઘાત થશે. અને એના માટે સંઘાત પ્રાચલની કિંમત બી બરાબર 0 થશે. સંઘાત પ્રાચલ અને પ્રકીર્ણન કોણ વચ્ચેનો સંબંધ. તો સંઘાત પ્રાચલ જેમ વધે છે તેમ પ્રકીર્ણન કોણ ઘટે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવાની શક્તિશાળી રીત જણાવો. તો સંઘાત પ્રાચલની મદદથી ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરી શકાય છે. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનના વેગ વચ્ચેનો સંબંધ જણાવો. મિત્રો, એના માટે થોડી કેલ્ક્યુલેશન કરવી પડશે. આપણને ખબર છે કે જે કુલંબીય બળ છે એ ઇલેક્ટ્રોનને, હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનને એ વર્તુળાકાર ગતિ કરવા માટેનું જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે આપણે લખી શકીએ કેન્દ્રગામી બળ mv²/r ઇઝ ઇક્વલ્સ ટુ કુલંબીય બળ 1/4πε0 e²/r r². છેદ ઉડાડીએ, આરને કરતા બનાવીએ એટલે આપણને e²/4πε0 mv² આવું સ્વરૂપ મળશે, જે ત્રિજ્યા અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ રજૂ કરે છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, જે છેલ્લો પ્રશ્ન, કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ છે તે કઈ હકીકત સૂચવે છે? આપણને કુલ ઉર્જા જે છે ઇલેક્ટ્રોનની એ -e²/8πε0r મળી હતી. એ ઋણ મળે છે એનો મતલબ એવો થાય છે કે તે જકડાયેલા છે, તે બાઇન્ડિંગ એનર્જી છે માઇનસમાં. એટલે ઇલેક્ટ્રોન છે એની ન્યુક્લિયસમાં, એની ભ્રમણ કક્ષામાં એ જકડાયેલા છે એવો એનો મતલબ થશે. એટલે એ હકીકત એ સૂચવે છે. જો ઉર્જા ઋણ ન મળી હોત તો જે તે કક્ષામાં સ્થિર ન રહી શકે, પરંતુ કુલ ઉર્જા ઋણ છે એનો મતલબ એવો છે કે જે તે કક્ષામાં એ ભ્રમણ કરી શકે છે. થેન્ક યુ.